પાસે કાકા માર લુગડો જોવે એટલે પેપર વાળો બેઠો હોય એમાં આપણે લુગડો શું કરવા આપણે જેવા લુગડો હતો કોઈ ગણવેશ લુગડાની જરૂર ના હોય આપણે ભાઈ કાકામાં જુઓ હોય એ વાત સાચી પણ આપણે છે ને એ પરીક્ષા લેવા બેહે ને આપણે એટલે નિહાલ ગણવેશ પહેરવા એવું નક્કી ના હોય આપણે રંગીન કપડો વધો ચાલે ના યાર ના કે નહીં નવા હવે નક્કી શું કહે આપણે તાર નાઇટી છે પછી પેલો આપણે ખબર વચમાં વિમાન લાયા હતા એ એક જોડો તો છે પણ કાલ તો એક પેપર આલીશ ને બીજા દર રજા આવશે પાછી તને જોઈ કપડા પૈસા હાલ હોય ના તું ખર્ચો પરીક્ષાનું કર ને થોડું વાંચીને ટકાવારી હારા લાય એટલે પૈસા હું શું મારું મન ચાંગ ગળાય તું આમ સોંપડી લઈને બેસે ને મને લાગે કે હા ભણે છે પછી તારા આટું મને 2000 રૂપિયા ખર્ચો બધા કરી નાખું ભણવા તો જવું હા તો છે મને ખબર છે તું એમ તો રજાઓ નહીં પાડતો એ બધું મેં જોયું એમ તો મોબાઈલે હાથમાં નહીં લેતો એ મેં જોયું નકર તારા જેવો છોકરો પેલો કોઈક ગોળીઓ ફોડતા હોય છે એવું તો નહીં કરતો એ મને ખબર છે કાકા હું પાસ થઈ જઈશ કે નહીં એટલે તમે અપાવો પડ્યો મને આઈફોન આટલું પાસ થઈ જાય પછી થશે ને તો તને આખો ફોન લઈ આલો પણ તું થોડું આટલા 10 દાડા હાંસવી લે બીજું કોઈ હા તો મને કપડા અપાવો હતા હા હેડજી એક પઠાણ ને એક જોડ લઈ લે પછી બીજા હા તો હેડે છોકરાને લઈને એટલે ઓને કાલ પરીક્ષા ચાલુ થાય છે ને કે મારે ત્રણ જો લુગડો લેવાનો આ છોકરો આવડો કેમ કેટલા વાસવાન કરી તે કે ના મારે તો ત્રણ જો લુગડી જ દોવે વિવાહ આયા છે શું કોઈ ના ગોમમાં વિવાહ યાર પરીક્ષા છે ને દસમા ધોરણની પરીક્ષા ચાલુ થાય છે ને ઓય તેમાં કેણિયા તું પરીક્ષામાં ધોન ના તાર લુગડા લઈને શું કામ છે તારે મારે એક જોડી હરી નહીં હતા તું પાસ થઈ જા પછી 10 જોડી લાવશે એટલે પાસ થઈ જા પછી લાવજો હો રોમાજી નહીં આ તો નહીં અપાવતા લાવશે હું કહું છું ને લાવજો છોકરાને કપડા બપડા આયા એટલે હું એમ કહું છું હજુ ફોન નહીં અપાવતા બીજા ફોને લાવો છોકરાને યાર ભણવાના જોવા ફોન ફોન તો હાલ મેં નહીં ફોનમાં તો અમે મજૂરી પડ્યા હોય ને તું ફોનમાં શું કરતો હોય અમે શું ખબર કે અરે હવે તો છોકરાઓ છે ને ટ્યુશનની જરૂર ના પડે ફોનમાં એટલું આવે છે સુવિધા બધું ફોનમાં ટ્યુશન જેવું આવે ભણવાનું બધું આવે ફોનની અંદર એક ફોન હોય તો એને બધા ઓનલાઈન પરીક્ષા આલવી હોય કોઈ ફોર્મ ભરવું હોય તો એ ભરીએ કે છોકરું વાંચીએ ને તમારે કોઈ રેશન કાર્ડનું છે ફોર્મ કોઈ ચૂંટણી કાર્ડનું છે ફોર્મ છે બધું ફોનમાં બધું ભરીએ કે રહે ઓનલાઈન નહીં અપાવતા તો આલાવશે બધું પાસ થઈ જાય ખાલી કોઈ 10માં એ નહીં અપાવતા સાયકલ નહીં અપાવતા અહીંયાથી 5 કિલોમીટર આગળ શું કરો છો ત્યાં આટલા રૂપિયા કમાવો તો શું કરવાના એટલે ભાઈ વાત સાચી થોડોક ખર્ચામાં નહીં મેળ ખાતો ને કાંઈ છોકરાને તો કોઈ મને આમ થોડુંક તો થાય કે છોકરો આપણું હેડીને જાય છે તે હેડીને આવે 9 મહિના નહીં અપાય મને ઓહો આ બકલામ પોક જેવા ફરે છે છોકરા બધા ફાટેલા કપડા પહેરાવો છે યાર એટલે 3 કલાક ખાલી પેપર જ આલવાનો આ જોજો પેપરમાં 3 કલાક ખાલી સુખસોની બેઠું લખવાનું છે એની આબરૂ જાય કે ના જાય કે છોકરીઓ બોકરીઓ બધી બેઠી હોય પેપર આ લખો એકલું છોકરું ના બેહી દે તું તો છાલમેજી છોડી દો હું છોડી દો મેરું છોકરા મારે છોકરા જો ના જાય એ તો જોડે બે નંબર આવ શું કરે પરીક્ષામાં ખોટું લક્ષણ ના પકડે ખબર પડે એટલે ભાઈ નહીં આવતા છોકરું નિશાળમાં તો હર ઉપર હું છોડીઓનું લઠ્ઠું પ્યારું એ ખોટું પીડાવે છે છોકરાને ખબર ના પડે ને આવડા છોકરા શું બધું શીખવાડે ખોટું એવું નહીં શીખવાડતો હું તો રોમાજી એના એ તો છોકરા નેહામાં કેટલા ભણે છે આવી સાલ તારે નહીં આવતી છોડીઓ સ્કૂલમાં ભણવા નહીં આવતી આવે સંસ્કાર ઉપર જાય સંસ્કાર પણ ના નાખવા પડે આપણે મોટા વાળી નહીં રાખવાની ના ખાવા પડે હા તું ભણવામાં ધોન આલજે પાસ થઈ જાય એટલે કપડા લાવશો કપડા લેવા કીધું કે એક જોડ કપડા લઈ આલો સૂચન ના પાડી એટલે તઈ જો શું કરવાનું કહ્યું પકડતે તું એ હાથ પકડી લે હે તો એક જોડી તો લે ઓહ તારે યાર તમારે છોકરું જબરું છે શું કમાડો સીધા 1500 જોડી કમાડે યાર મૂકી ના હોય બાપા જો ને 100 રૂપિયા ધોતી પહેરા છે તું 1500 જોડી જો મારે ચો મેર આવે સસ્તી તો પૈસા મહિના સાચી તારે સસ્તી એવું ને સસ્તી છે આલે લઈ લેવાની આ મોટી આલે છે એટલે ભાઈ આ ગામના હો તમે હા અમે તાર ગામના છીએ હું આ જરા તમને ફોટો બતાવું એ ભાઈ તો અમને એડ્રેસ બતાવશો પણ અમે તમને કદી જોયેલા નહીં અમે ચઈ જાય અમારા ગામના હું એડ્રેસ બતાવીએ એમને એમ પહેલી વાર જોયા તમને તો અમે હું બજાજ ફાઇનાન્સમાં આવું બજાજ ફાઇનાન્સમાં ઓહ તારી બજાજ ફાઇનાન્સમાંથી આવો છો હા બાઇક ખેંચવા માટે સીઝર છું હું સીઝર હવે આટલા તો ઉનાળાની સીઝન છે ચોળો સીઝર કોમેડી લાગે કઈ ખબર પડતી નહીં એટલે સીઝર નહીં સીઝર
સીઝર મને નહીં ખબર પડતી એ બધી સીઝર બીજર ની. પણ તું તો જતો હોય થાય ને અમે છોકરો મોર થાય ઉનાળુ સીઝન છે એ ખબર છે અમને તો. એ વાત કહું ભારો પાડતો તો ખાલી મને એટલું બતાવી દો કે આ મોણ તમારા ગામમાં રહે કે નહીં રહેતો. શું બતાવો લ્યા અરે અલા આ તો કારઈ છે આપડા. ઓય છે. તો રે ચોરી કરી કારઈ છે. અરે બાઇક લઈ ગયા હા ચારનું કેટલા હપ્તા ભર્યા હપુતા કેટલા હપ્તા ચડ્યા હે કે હપ્તો જ નહીં ભરતા કયો અને ગામની અડે સારી ગામમાં જોતા હાજર હોતા નહીં એક વખત. એ હમણાં જ નવું બાઈક લઈને આયા છે હપ્તો નહીં ભર્યો. ના નહીં ભર્યા 4 હપ્તા બાકી રહ્યા હી. એમનું ઘર તો આબા જાય તો બોમ્બે રહેતા હતા પહેલા તો. ગામમાં જઈને આવ્યા ગામમાં તો આવડું મોટું તાળું મારેલું ચોક ક્ષેત્રમાં રહેવા જતા રહ્યા ક્યાં ક્ષેત્રમાં રહેવાનું કહેજો પેલા. એ તમે ઓમ જશો ને આગળ ઓમથી સીધા જાઓ એથી પછી ઓમ ઓટી જજો હા. ખેતરમાં જ રહે રહ્યા. ઈ રે એમ ઓવે હા રે તમે ઘેર જ જવું હવે ક્ષેત્રમાં જ જવું પછી વગર હાથમાં નહીં આવો. અમે છે ને ઘરમાં ખાવાના પોપા છે હપ્તો બપ્તો કશું ભરશે નહીં બાઈક તમે લઈ જ જાઓ. અને તો બાઈક જ લઈ જાવ ને અમે હુલ્યા બાઈક કીધું છે. ખેંચી જ જાઓ. ભાઈ હા ઈ તમારી વાત હોફળ છે જ નહીં અમે ચમ, કોને બે- મજૂરી કરતો હતા એને ચમ નહીં. ઠોકી ના પાડી કહેલા તો આ ધંધો ના કરી ચમ કોને નહીં વપરાય બેરો હોય ના એવું નહીં અને તાણો પછી એ મજૂરી અમે હંગાત મજૂરી કરી ખાધો બરાબર હા હા અને સીધા ચાણી સોનો હોન્ડા જઈને લઈ આવ્યો પોખો આવી ગઈ છે ઓ બાઈક હા. લાયા છે તો અને લઈને આવ્યો તો ના પાડી કે આ કાળું આ તો આ ખાતું થઈને ખોટું લાવ્યો છે હા. અને આપણે મજૂરી કરી ખાય બરોબર છે અને આ 100 રૂપિયા રોજમ દાડો ઉગશે ને આ છોકરાને તું 10 રૂપિયા નહીં હાલે હા અને આ હોન્ડામાં તારે 100 રૂપિયા રેડવું પડશે હા તે કશો હતો અમારે તો જો ભાઈ હપ્તા ભર્યા ચડ્યા નહીં ના તઈ નો નહીં હપ્તા નહીં ભરતો આ ચોથો મહિનો હે એટલે આ વખત હવે હું એનું બાઈક ખેંચી જ લયો તમે ત્યાં મુકાવું છું ને તમે ખેંચી જ જાઓ. તો કરે હા ત્યાં ને ને આમ તો આમ. વાટી જઈને નેરી આમ જો જાઓ તમતા. હારું, હું તો ખેંચી જ જાઓ એટલે હોન્ડા મજા લાવ્યા આવશે. તને ધંધોય નહીં કરતા ઘેર ને ઘેર બેસી રહી પાછા સારું કહ્યું તમે મને એડ્રેસ બતાવ્યો ખૂબ ખૂબ આભાર તમારો અને આ હારું, જોઈને છે, હોન્ડા લઈને ફરવા જાય દર્શન કરવા એટલે હોન્ડા લઈને જવાય આપણે બસમાં જવાનું હોય એ ગમે તો લઈને જતો અમારે તો હપ્તા ભરી કાઢે એટલે પત્યું તમે ત્યાં ખેંચો જ નહીં હપ્તો ભરાઈ રહ્યો ને ફાય ખેંચી લો, કશી ખેંચી નહીં લો, ખેંચી જ જાઓ. હારું, હેડ તો હેડારો એને ખબર પડે. આ તો મારા કપડા એટલે લેવા હેડ ને લાખી કેવા સોનથી અમારો આ તો રાખી લઈ હેડ્યો કશું કરતો નહીં અલ્યા કારુજી ક્યાં ક્ષેત્રમાં જઈને રહ્યા શીખરે અલ્યા મો તો હેડી હેડીને મારે તો પગ દુખી ગયા ટોટિયા દુખવા માંડ્યા આ ક્ષેત્ર પેલું ક્ષેત્ર ફરીને થાકી ગયો પણ આ મોળો મારા હાથમાં નહીં આવતો ઘેર જવું તો આવડું મોટું તાળું મારેલું પાડોશમાં પૂછું કે અમને ખબર નહીં ચોરે હે હવે પેલા એમને બતાવીએ પોરમે તો આયા તો હું પણ હવે તાણો મારે મને હાથમાં આવશે અલ્યા બાઈક તો કોકનું પડ્યું લ્યા આ એટલે એ આ તો હું જે ગોતતો તો એરી જ બાઈક છે આ તો મારે તો નંબર તો એ જ નંબર છે ને કાઢવા જાય બરોબર હા જે જોતો તો એ જ બાઈક આવી ગયો હાથમાં આજ તો એની પથારી ફેરવી નાખું હું ચોજો લે કાળુજી એ કાળુજી લે કાળુજી હા શું છે આ બાઈક ના હપ્તા તમે નહીં ભરતા લે તું બાઇક ના હપ્તા હમણાં થોડો લગન ગાળો આવી ગયો હતો એટલે એ બધું નહીં જોવા લગન બગન ગાળો વાળી સોની મોની બાઈક ના હપ્તા કેટલા ચડ્યા તને ખબર હે સાહેબ 2 સડ્યા છે એમાં શું થઈ ગયું અરે 4 હપ્તા ચડી ગયા શું બેની માસી 2 સડ્યા સાહેબ બીજો મેં પહેલો તો પડી કાઢ્યો છે ચાવી લાય સાહેબ બાઈક ખેંચવા આયો હું ચાવી લાવજો સાહેબ ચાવી લાય ઓય બેહો ઠંડા પાડો બેહવા નહીં આવ્યો હું હા ની વાત તમારી સાહેબ ઘડીક શાંતિ રાખો સાહેબ તો હું ઉઠવાલ કરો આટલી બધી ચાવી લાય હું કહું છું હા બેસો ખાટલામાં બેસો ઘડીક અરે હું બેહવા નહીં આવ્યો બાઈક લેવા આવ્યો હું પણ હું વાત સમજાવું સાહેબ તમે મારે કોઈ સમજવું જ નહીં મને સાહેબે બધી સમજાવી જ મેલ્યો મને કે જો કે તું બાઈક લીધા વગર પાછો ના આવતો બાઈક જ હું લેવા આવ્યો તારા હપ્તા ચડી ગયા ખૂબ અને તું હપ્તા ભરે એક તો નહીં હપું ચાય બરોબર છે હા. એટલે હું આ બાઈક લઈ જ જવાનો ભાઈ હા અરે 2 કોથળા હવે ભરાવાની તૈયારી જ છે હું કાલ ને પમદાર ભરી કાઢું બરાબર અરે તું 2 કોથળા ભરાય કે 12 કોથળા ભરાય એ મારે નહીં જોવાનું હું તો આવ્યો હો બાઈક ખેંચવા તું ચાવી લાવજો હું તારું બાઈક ખેંચી જ જવાનો પહેલા તારા લીધે તો જેટલા બીજા માણસોને લોન નહીં મળતી કે આ 2 દિવસ ખાલી 2 દિવસ સાહેબ રાહ જુઓ 2 દિવસ તું હપુજી લોન જ નહીં ભરે તો હપુચા હપ્તા જ નહીં ભરે હું લેવા લોન લઈને બેસી ગયો તો એમ જ નાતી તો તારે આમાં કેવું થઈ ગયું એક વાળા લગન ગાળો આવી ગયો આજે બૈરાના લુગડા લેવડાવી દીધા આમાં શું થઈ ગયું એવું થઈ ગયું છે સાહેબ સમજો જ ખરી થોડી વાતમાં એ અલ્યા 4 મહિનાથી જે 4 મહિનેથી એક હપ્તો જ નહીં ભર્યો હપુ તો 4 મહિના એક હપ્તો નહીં ભર્યો લાય હેઠ ચાવી તું લાય ચાવી તો સંતારી હે કેરી ચાવી લાય કાલના પમદાર બસ સાહેબ બેહો ચા પાણી કરો. બમદર કોઈ નહીં હું ચા પાણી કરવા નહીં આવ્યો બાઈક ખેંચવા માટે આવ્યો હું બાઈક જ લઈ જવાનો હું સાહેબ બેહો
સાહેબ અરે હું બેહવા નહીં આવ્યો, બાઈક ખેંચવા માટે આવ્યો હું. હો ખેંચવા આવ્યા તો ઘડીક બેહો તો ખરી સાહેબ ચમ આટલા ગરમ થઈ ગયા ખબર નહીં પડતી. લાવ હેડો. સાહેબ હું શું કહું મારે અમને તકલીફ આવી ગઈ હતી બહુ. એ ભાઈ અમારા ખેંચવા વાળાને જોવાનું ના હોય, કોઈની તકલીફ એવા તો તમે 70 જણા અમારી જોડે બધે બોને કાઢતા હોય, પછી બધી ના ચાલે ભાઈ. પણ આમાં એ મારે એડાના કોથળા ભરેલા જ છે. કાલ સકડો આવે ને એટલે સીધો હું અહીંયા ગંજમાંથી આવેલી સીધા તમારા શોરૂમે આવીને ભરી જાય. 4 મહિના થઈ ગયા ને તારી ઉપર હવે તો પોલીસ કેસ થવાનો હો. અભરી તને કહું, તારી ઉપર પોલીસ કેસ થા આ તારા કોર્ટમાં જવાબ આલો પછી તું જેલમાં જઈ. એના કરતા હું કહું તને હા 4 મહિનાના જે હપ્તા ચડ્યા ને એ પૈસા મને હાલ હાલ તો કે સાહેબ સીને એક હપ્તો જેવું થાય અને 500 ઉપર પેન્ટી સડી હોય એની હાલ તો સાહેબ ચાલશે. 500 પેનલ્ટી નહીં ચડી, 4 મહિનાની રૂપિયા 2000 પેનલ્ટી ચડી. વાત કરી તે પણ એટલી હું ભરું બાકીની પાસે બીજા હપ્તા હું સેટ કર્યો. તારામાં હિંમત ના હોય તો હું લેવા બાઈક લે. હા હપ્તા ભરવાની હિંમત ના હોય તો હું લેવા નવો બાઈક લાઈન વસાઈને મેલ દો. તમારા હિસાબે તો બીજા નહીં લોનો નહીં મળતી. હવે- લોન લઈને બેસી ગયા અને ભરવાની હિંમત નહીં. શું તંબુરો લેવા લો હો લોનો? પણ સાહેબ શું કરે સાહેબ લાવતા લઈ ગયા છે. હવે આ શું કરવાનું હવે ખાતું ધોન થઈ ગયું. આ તો પહેલી ખબર નથી ને એટલે એ બધું અમારે નહીં જોવાનું. મને તો શોરૂમમાંથી સાહેબે કીધું હો કે જાઓ બાઈક ખેંચી લાવો. આ માણસે આપણે હપ્તા ભર્યા નહીં, હું બાઈક ખેંચવા માટે આવ્યો હું. હા તો હું એક હપ્તાનું સેટિંગ છે મારી ક્યાં બીજું વધારે નથી. હાલ એવું કશું નહીં થાય. હોવાતની એક જ વાત, આ 4 હપ્તા ચડ્યા ને 4 હપ્તાના પૈસા મને હાલ દયો કે હું નહીં જવાનો. ને તમારા ઉપર પોલીસ કેસ થાય, જેલમાં જાઓ. મને ના કહેતા પછી તમે. હા હવે તમે સાહેબને ફોન કરી કહો ને કે એક હપ્તો સેટિંગ થાય એવો છે, એક હપ્તો લઈને આવું છું કે એ ના, એ કશું ના વાપરો, કશું ના વાપરો. સાહેબ ફોન કરો અને સાહેબ તમે બીજી સમજાવો તમારી સમજી જોઈ તો બીજી તમારી શું ભૂલ ખબર તમને? હા. તમે ગામમાં રહો બરોબર, હા. એડ્રેસ ગામનું આલ્યું. ઓહો. હું તમારા ગામમાં 2 વખત જઈ આવ્યો. ગામમાં આવરું મોટું તમે લોઢિયું તારું માર્યું લ્યા. આ તો એ તો આધાર કાર્ડ હતું એટલે ગામમાં રહેતા હતા. હવે તો ખેતરમાં રહેવા આવી ગયા. આ બધું ખેતરમાં આવે છે એટલે ખેતરમાં રહેવા આવ્યા. તે હોમો હાઈવે રેડી હાઈવે પછી હું હેરતો ક્ષેત્ર આ ક્ષેત્રમાં પેલું ક્ષેત્ર કૂદતો હોય તેઓ હેરતો મારે તો પગે રહી ગયા. તારે તમે હાથમાં આવ્યા. હવે એ તો હેડવું પડે. હવે ખેતરમાં રહેવા આવ્યા તો ખેતરમાં આવવું પડે ને. હવે તમે તમારા હપ્તાની જરૂર હતી તમે આવ્યા. પૂરેપૂરા પૈસા જોશે લા હેઠ. પૂરા તો સાહેબ નહીં થાય. હવે થોડુંક સમજો. તું મને ચાવી હાલ ને ચાવી હાલ. એ બધી માથા કૂટ જવા દે. ચાવી લાવ, ચાવી લાવજે બાઈક ની. સાહેબ તમે સમજાવો તમારા પેલા સાહેબને શોરૂમના તો ફોન કરીને કે એક હપ્તાનું સેટિંગ થાય એવું છે ને હાલ તકલીફ જેવું છે. તું બાઈક ની ચાવી લાવજે. ચાવી લાવ, મારે કશું નહીં વાપર. ચાવી લાવ તું. અરે સાહેબ પકડો કઈ આ શું હું બીજા એડા ભરાવાની તૈયારી જ છે એટલે હું સેટિંગ કરું છું. હું એવું નહીં રાખતો. પૈસા હશે તો તમારે પહેલો હપ્તો ભરી દઈશ બસ. હાલ 10,000 રૂપિયા લા હેઠ તાન. મારે હું અહીંયા સાહેબ મારે આબરૂ જાય ગમમાં તમે બાઇક લઈને જઈને તો વસ્તી જોવા સડે હમણાં. એ બધું મારે નહીં જોવાનું. તું 10,000 રૂપિયા ઢીલા કર પહેલા. સાહેબ 7,000 રૂપિયા થાય એવા છે. નહીં ચાલે. બેહો સાહેબ બેહો કહો તમે ઊભા ના થઈ જશો સાહેબ. લ્યો 7,000 રૂપિયા છે લો ને સાહેબ પકડો સાહેબ. 7,000 રૂપિયા તો હું નહીં પકડું. 10,000 પૂરા કરી આલ મને. 10,000 માં આમાં બે કોથળા ચડાવું એટલે પછી ગંજમાં આવું એટલે પછી બીજું સેટિંગ કરું છું. મને તારી પર વિશ્વાસ નહીં આવતો ભાઈ. આખા ગામમાં તું તાળું વાંચી હોય ક્ષેત્રમાં આવતો રહે. કાલ તો તું બાઈકે હંતાઈ તો જમીનમાં ખાડો સાહેબ ગોળી. હંતાડવું હોત તો બહાર ના મેલ્યું હોત. તમે કેમ સમજતા નહીં? આ ત્રીજી વખત હું તારું ગામમાં આવ્યો. તારે તું મારા હાથમાં આવ્યો હી. તો પછી આ મારે હંતાડવું હોત બાઈક તો હોય લઈને બહાર ઉઘાડામાં ના ખુલ્લામાં પડ્યું હોય બાઈક ખુલ્લામાં નહીં પડ્યું. 10,000 રૂપિયા કરી હેઠ. 10,000 થાય નહીં સાહેબ હા નહીં થાય એવા. લ્યો ને આટલા લઈ લો. હવે ગરીબ હમું જુઓ સાહેબ. શું કીધું? લ્યો સાહેબ કેટલા? હા 7,000 રૂપિયા છે ગણી લો ને. હા હજુ 7,000 રહ્યા બાકી. હા હા હું ગંજમાં આવું ને એટલે ભરી કાઢ્યો હો સાહેબ. શું કીધું? અને વરાય હજુ ત્યાં પાવ મને ચા બાનું કોઈ પૂછ્યું નહીં, પાણી પાયું નહીં. આટલું બોલ્યો તોય સાહેબ મેં તમે પહેલું આયા એવું ના કીધું કે બેહો ચા પાણીનું કરું પણ તમે પીતા જ નહીં. તમે ગરમ થઈ જાઓ સરા. હું ચા નહીં પીવું. હા તડકામાં ફરીને આવ્યો બહુ છે. હું શું ખાઈશ ખબર? હા આઈસ્ક્રીમ ખાઈશ. સાહેબ આઈસ્ક્રીમ તો હારી વગડામાં ચોથી લાવી. આઈસ્ક્રીમ લેતો જાય મારો લેતા બાઈક લઈને. હવે વગડામાં આવતા હવે 5-6 કિલોમીટર તો આપણે સિટી છે હવે એટલે તું તાર મેળ આવે. અને મારા આ એડા વેણવાના પડ્યા ઢોરાને સાર નાખવાની પડી. હવે ચો મેળ આવે કહો? ના આઈસ્ક્રીમ જ મારે તો ખાવી છે. તાપ કરી નાખ્યો તે મને.
હવે આવતા ફેરા હું તમારા શોરૂમે આઈસ્ક્રીમનું આખું બોક્સ જ લઈને આવ્યો, ચિંતા ના કરશો. બોલો, આઈસ્ક્રીમ લઈને ના આવતો ને કે એ તો સ્ટાફ વધારે મારા ભાગમાં નહીં આવો પાછી. તો સાહેબ જો લઈને આવું. એક કામ કર ને, હા હવે રૂપિયાવાળી પેપ્સી લેતો હોય. હવે સાહેબ વગડામ ચોથી પેપ્સી લાવી. હવે તાપનું હું પેલા ચૂતો હેડે જો રૂપિયાવાળી પેપ્સી. કોક તો ધાટું કરાય મને. ખરા તાપે એક તો તાપે મહી નાખ્યો, બે ઘઉંની વાટી હેડતો આવ્યો, નેતર પેતો થઈ ગયો, પરસ્યો કોણ પાવ કહેતા હોય તો બેઠા લા હેડ ફ્રીજમાં પાણી ભલા એક બોટલ. ફ્રીજમાં તો નથી પણ આ બહેણીનું પડ્યું છે. હા શું બાકી મને અરે મોણસ મળ્યો હે, નોમે કાળું ને એનું કોમે કાળું. લ્યો બોરનું તાજું છે. આહા ઉનો લાય જેવું પાણી હે. તો બધો વગડામ તો ઊનું જ હોય કે ચોથી ગરમ ટાઢું હોય તાર. અને બાપરી હા બીજું હું શું કહેતો તો હા કે આટલા શેઠ અહીંયા આવ્યો ઓલા હે થોડા ખર્ચા પાણીના ચા પાણી એમ ના લે થોડા ભાડા બાળાના સાહેબ 500 રૂપિયા ઢીલા કર. ઓહો સાહેબ એવું હોત તો તમને ગાડી કાઢી ના આલી દીધા હોત બધા. 500 રૂપિયા તાર મને હાલવા જ પડશે ચા પાણીના. કશું કરાયું નહીં, ખાલી પાણી પીને તગડી મેલી છે એ ના ચાલે. 500 રૂપિયા તો થાય જ. સાહેબ આમાં પેટ્રોલ નખાઈ ને હવે હું શાકભાજી લેવા હેડવાનો હતો ગામમાં. હવે ગામમાં તારા આટલી બધી જમીન છે આખો એક સાપરા જોડે, તો ગામમાં તો તાર જવાની જરૂર હોય. 2 ચારીઓ કરી નાખ શાકભાજી ના. તે કોક દાર મઉ આવું તો મને યાર ઠેલો ભરીને તું આલી. હવે વાવી છે સાહેબ. હાર વાવી તારમાં હાલજે. હા હાલ 500 રૂપિયા લહેટ. સાહેબ તમે તો ખરા અડપ્યા છો. અરે કે તો 7,000 નું પાછું ઠેલ્યું હોય. વાત કરે તે 14,000 રૂપિયા લેવાના તો 7,000 જ તે મને આલ્યા. 7,000 પાછા ઠેલ્યા. મારે તને હપ્તામાં રાહત ના કરી આલી. રાહત તો કરી આલી પણ સાહેબ થોડુંક આમ ગરીબોમાં થોડુંક સમજવું પડે. તમારે જેમ સમજતા નહીં થોડા એમ. હા તે સમજો તાણે જ હાથમાં પતાવ્યું ને હજુ હાથ અરે. હલો ભરત હા બીજું હું શું કહેતો હતો હા હવે હા ને આવતા મહિને હપ્તો કમ્પ્લીટ ભરી કાઢજે પાહો. હા રેગ્યુલર. એટલે તારા ઉપર કેસ થાય હવે. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.